નમસ્કાર. એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે. મિત્રો, અત્યારે હાલ દેશ દુનિયામાં અલગ અલગ મુદ્દાઓ પર ચર્ચાઓ ક્યાંક થઈ રહી છે ને ક્યાંક દબાઈ રહી છે, પરંતુ હું આપણા ગુજરાત અને દેશની વાત સૌ પ્રથમ કરીશ કે છેલ્લા કેટલાક સમયથી જે મુદ્દાઓ ચર્ચામાં હતા તે અત્યારે હાલ જાણે એક સાઈડમાં થઈ ગયા છે, અથવા તો હું એમ કહીશ કે તે ધીરે ધીરે ભૂલાઈ રહ્યા છે. અત્યારે હાલ એવો કોઈ મુદ્દો નથી કોઈ ચૂંટણી નજીકમાં કે આપણે પોલિટિકલ ચર્ચા કરી શકીએ, નથી કોઈ ખેડૂતોનો મુદ્દો, કારણ કે ગુજરાતમાં હમણાં ખેડૂતોનું આંદોલન હતું, પરંતુ સરકાર અને તંત્રએ તેના પર ધ્યાન આપ્યું એટલે એ મુદ્દો થાળે પડી ગયો અને મેઘરાજા ક્યાંક વરસ્યા અને ક્યાંક હજી બાકી છે, પરંતુ ખેડૂતો પોતાના કામમાં લાગી ગયેલા છે. થોડા સમય પહેલા કોકરોચ પાર્ટી નામનું એક વાવાઝોડું આવ્યું, ખૂબ ચર્ચા થઈ. અત્યારે હાલ તો સોનમ વાંગચુક પણ 20 દિવસથી ત્યાં ભૂખ હડતાલ પર બેઠેલા છે, અને બીજું કોઈ નહીં, જે કોકરોચ પાર્ટીના સ્થાપક છે તે તો પોતે ખાઈ પીને મજા કરે છે, કારણ કે તેમને મેડિકલ ઇસ્યુ છે, ભૂખ્યા ન રહેવું તેવું ડોક્ટરોએ કહેલું છે. પરંતુ સોનમ વાંગચુક 20 દિવસથી ભૂખ્યા રહીને યુવાનો માટે લડત આપી રહ્યા છે, પર્યાવરણ માટે લડત આપી રહ્યા છે. અને બીજી તરફ વિપક્ષો તેમને આજે એક વિડીયો જોયો મેં, કોંગ્રેસ સહિતના કેજરીવાલ, આમ આદમી પાર્ટીના બધા ત્યાં જઈને તેમને સમજાવે છે કે આ ભૂખ્યા રહેવું સારું નહીં, એના કરતા તો જીવતા રહીશું તો કંઈક કરી શકીશું. આ બધી વાતો વચ્ચે મિડલ ઈસ્ટના યુદ્ધના ભણકારા, અને આપણે સૌ પેટ્રોલની લાઈનમાં ઉભા રહ્યા, પેટ્રોલ પુરાવ્યું, ફરી પાછા ભૂલી ગયા, પેટ્રોલ બચાવવાની વાતો કરી, પરંતુ મિડલ ઈસ્ટનું યુદ્ધ હજી પૂરું થયું નથી. તેના ગંભીર પરિણામો પણ આવી શકે છે, પરંતુ આપણે સૌ ભૂલી ગયા છીએ, કારણ કે પાનના ગલ્લે અથવા ચાની ટપરીએ આ મુદ્દા ચર્ચા કરીને થોડું જ્ઞાન લાદ્યું, પરંતુ પાછા જેવા હતા તેવા. અને ગઈકાલે તાજી ઘટનામાં ભગવાન શ્રી જગન્નાથજી રથયાત્રાના દર્શન આપણે સૌએ કર્યા અને ભગવાન નગરચર્યાએ નીકળ્યા અને પોતાના નિજ મંદિરે પરત પણ પહોંચ્યા. મારી સાથે હળવી ફૂલકી વાતો કરવા માટે, કારણ કે મુદ્દો નથી પરંતુ અનેક મુદ્દાઓ પર ધ્યાન આપવા જેવું છે, ગુજરાતના જાણીતા રાજકીય વિશ્લેષક અને પત્રકાર જગદીશભાઈ મારી સાથે જોડાયેલા છે. સર, સ્વાગત છે આપનું. જી નમસ્કાર. નમસ્કાર. મેં આખી વાતમાં એક વર્તારો તો બાંધ્યો કે કયા મુદ્દા આપણે ભૂલી ગયા છીએ, પરંતુ આજે ચર્ચા એ છે કે મુદ્દા નથી છતાં પણ ચર્ચા કરવી છે. પહેલી વાત તો એ કે કોઈ પણ પ્રકારનું લેસન કર્યા વગર આજ બોલવાનો તક મળી, ભારી મજાની વાત છે. જી. નહીં તો તમારો કોઈ પણ ઇસ્યુ હોય, ભલે આપણે બોલીએ 20 મિનિટ, પણ એના માટે મારે 2 કલાક રિસર્ચ કરવાનું હોય છે. જી. આજે આખી સ્થિતિ તમે બહુ સુંદર મુદ્દો લઈ આવ્યો, કારણ કે આપણે ગુજરાતી પત્રકારોને એના માટે જે ભીષ્મ પિતામહ કહી શકાય એવા સમકાલીનના તંત્રી હસમુખ ગાંધી, એનું એક બહુ સુંદર કોટ, એક વાક્ય હતું, અને એનું નતું પણ એને પ્રયોજેલું પછી આપણા ધ્યાનમાં આવેલું કે નો ન્યૂઝ ઇઝ ગુડ ન્યૂઝ. જી. જ્યારે કોઈ ખરાબ સમાચાર ન હોય તો એનાથી રૂડી બીજી વાત શું હોય એમ, કારણ કે આપણે લગભગ પોઝિટિવ ન્યૂઝને ન્યૂઝ ગણતા જ નથી. કાંઈક ડખો હોય તો મેળ પડે. એટલે અત્યારે તમે કીધું તેમ આમ અનેકો પ્રશ્ન છે દેશમાં, અને સાંપ્રત કાળમાં પ્રશ્નો તો રહેવાના, પણ આપણી માનસિકતા કેવી અવસરવાદી થઈ ગઈ કે આપણે દરેક પ્રસંગને સ્કૂલના જે પીરિયડ હોય ને, અંગ્રેજી, ગુજરાતી, સંસ્કૃત, એવી રીતે પીરિયડ વાઇઝ જોઈએ છીએ. એક સમયે તો ઈરાન અમેરિકાનું યુદ્ધ એ આપણો મેઇન ફોકસ વાળો મુદ્દો, તાજેતરના મુદ્દાની વાત કરું તો એ હતો, અને પછી ત્યાંથી પેટ્રોલ, હોર્મોઝ બંધ થઈ જશે તો પેટ્રોલનું શું થશે, પછી ગડકરીજીએ કીધું કે આપણે ઇથોન વાપરી શેરડીમાંથી બનાવેલું વાપરશું, તો પછી એવો મુદ્દો આવ્યો કે ભાઈ ઈ વાપરીએ તો આપણા ગાડીના એન્જિન જે બગડી જાય છે કે કેમ, વગેરે વગેરે. હવે ઈ મુદ્દે ઘણા બધા દિવસો બધું ચાલ્યું, તો બાકીનું એની પહેલા હાલતું તો પેપર લીક નો મામલો, નેટ થી માંડીને બધાના પેપર લીક થયા. ભાઈ ધર્મેન્દ્ર પ્રધાન શિક્ષણ મંત્રી રાજીનામું આપે. કોકરોચ જનતા પાર્ટી આવે છે, એનું પણ હતું. અત્યારે વાંગચુકજી જેમ આપે ઇન્ટ્રોમાં કીધું તેમ અત્યારે ઉપવાસ ઉપર બેઠા છે, 18 દાડા થયા છે, અને સરકારે ટ્રસ્ટની મસ નથી થતા, વાંગચુંગે ટ્રસ્ટના મસ નથી થતા. પણ તમે જુઓ, જેમ એક પિક્ચર ઉતરે ને નવું ચડે,
પછી જૂના ફિલ્મની કોઈ વાત ન કરે એવું આ બધું છે. નહીતર કાંઈ હજી સમસ્યા ઘટી નથી. ઈરાન અમેરિકાનું યુદ્ધ બંધ થઈ ગયું નથી. પેટ્રોલના આપણે ભંડાર ભરાઈ ગયા નથી. આપણે ઇથોન નામનું જે કઈ નવું બીજું ઈંધણ વાપરવાની વાત છે એનો કોઈ સાનુકૂળ જવાબ આવ્યો નથી. ધર્મેન્દ્ર પ્રજાને રાજીનામું આપ્યું નથી. વાંગચુકજીના ઉપવાસ આંદોલન પૂરું થઈ ગયું નથી. કોકરોચ જનતા પાર્ટી આખા દેશમાં છવાઈ ગઈ. કાંઈ નથી. બધું એમ છે એમ તો છે આમ જુઓ તો. પણ અત્યારે આપણે ક્રમશઃ આ બધા જ મુદ્દાઓને ભૂલીને ક્યાંથી ક્યાં સુધી આવ્યા કે સિંહનો બહુ ત્રાસ છે ગુજરાતમાં. માનવભક્ષી બની ગયા છે સિંહ. એ મુદ્દો આવ્યો. જેતપુર થી માંડીને રવાપર સુધીમાં ને જ્યાં આંદોલન ચાલે છે ત્યાં મોરબી પંથકમાં, તો એ ખેડૂતોનો આંદોલનનો પેલા મુદ્દો ચાલ્યો. પછી નિલેશ એરવાડિયા અને હકાભા ગઢવી એના બેના સંવાદથી એક નવો વિસ્ફોટ થયો કે આંદોલનમાં 25 કરોડ રૂપિયાની ડીલની વાત કરે છે અને બધા ખેડૂતના નામે ચરી ખાવા માંગે છે. ઈ બધો ડખો હકાભાનો ચરમ સમય હતો ત્યાં માયાભાઈનો પ્રસંગ આવ્યો, માયાભાઈ ગઢવીનો, માયાભાઈ આહિરનો, કે ભાઈ રેશનિંગના ઘઉં ખાનારા કે રેશનિંગનો અનાજ ખાનારા ટેક્સ ભરતા નથી ને પોલીસને હેરાન કરે અથવા સરકારી તંત્રને હેરાન કરે વગેરે. ઈ હજી પૂરો ન થયો માયાભાઈનો, ત્યાં હીરાભાઈ સોલંકીનો આવ્યો સોશિયલ મીડિયામાં કે એ ખેડૂતને દબાવી રહ્યા છે કે તમારી જમીન અમે ખરીદી લીધી, થાય કરી લ્યો. તો પ્રત્યેક મુદ્દા આમ તમે જીગરજી જુઓ તો છે સેન્સેટિવ, પણ આપણે બધા અવસરવાદી છીએ. અવસરવાદી એટલે શું કે ઈ જે મુદ્દો ગરમ હોય ત્યાં સુધી હાલે. જે શોલે ફિલ્મ લાગ્યું હોય તો શોલે જોવા જઈએ, શાન લાગ્યું હોય તો શાન જોવા જઈએ, સરગમ લાગ્યું હોય તો સરગમ જોવા જઈએ, બસ વાત પૂરી. એ જે આપણી અવસરવાદી માનસિકતા છે એટલે તંત્રથી માંડીને કોઈ બહુ ગંભીર નથી લેતા, કારણ કે એને ખબર છે કે ડાયવર્ટ કરી નાખવો એટલે એક મુદ્દો ડીલ થઈ જાય. નીટની પરીક્ષાનો બહુ ડખો ચાલ્યો હતો અત્યારે પેપર લિંકનો, તો અયોધ્યાની જે ચંદા ચોરીનો મુદ્દો પણ આવ્યો એટલે હવે ઓલું પેપર વાળું કોઈને મનમાં નથી, જાણે સમસ્યા સોલ્વ થઈ ગઈ. આપણે ત્યાં છે ને આપણા દેશમાં એક પ્રથા સરસ પડી ગઈ છે, સમસ્યાને સોલ્વ ન કરવાની, ભૂલાડી દેવાની, નવી સમસ્યા પેદા કરવાની, વાત થાય પૂરી. જી જીગરજી, આ બધી વાતમાં મને એક મુદ્દો યાદ એટલા માટે આવે છે કારણ કે ગુજરાત અને કદાચ હું તો દેશ દુનિયાના ગુજરાતીઓ સુધીની વાત કરીશ. જાણીતા હવામાન આગાહીકાર અંબાલાલ પટેલ અને વિજ્ઞાન જાથાના જયંત પંડ્યાએ અને તેમણે જે આક્ષેપો કર્યા અને ત્યાર પછી કાકાએ પણ તેના પર જવાબ તો આપ્યા જે તે સમયે, અને પરેશ ગોસ્વામી સહિત જે આગાહીકાર છે તે અમરલાલ કાકાના સમર્થન આવ્યા. કેટલાક કિસાન ખેડૂતો પણ આવ્યા. કિસાનોએ કીધું, ખેડૂતોએ કહ્યું કે ના, અંબાલાલ જે આગાહી કરે છે તેના પર અમને ભરોસો છે. આ બધું થયા પછી પણ 2 દિવસ પહેલા અંબાલાલ કાકાએ એમ જાહેરાત કરી કે હવે હું રિટાયર છું. માઠું લાગી ગયું. હવે આ બધામાં આગાહી ન કરવી જોઈએ, કરવી જોઈએ, એ બધી ચર્ચાઓ પણ એટલી ચકડોળે ચડી કે જાણે એ વાતમાં કોઈ આપણે સ્વીકારવું જ રહ્યું કે અંબાલાલ પટેલ જે આગાહી કરે તેમાં કદાચ આખી ગુજરાત મીટ માડીને બેઠવું હોય. હવામાન વિભાગ પછી કરે, પરંતુ અંબાલાલ કાકાએ કહ્યું છે કે કેમ, તે એક માનસિકતા થઈ ગયેલી. છતાં પણ એક લાગણી તો હતી અંબાલાલ પટેલ સાથે. વિજ્ઞાન જાથા પર માછલા ધોવાયા. સર એવું છે, આપણે ત્યાં સોશિયલ મીડિયા જસ્ટિસનો જમાનો ચાલે છે. જી, સોશિયલ પછી મીડિયા ઇન્ટુ બ્રેકેટ અને પછી જસ્ટિસ, સોશિયલ જસ્ટિસ. તમે કાળી બંડી પહેરી ઈ સારી છે કે ખરાબી અમે નક્કી કરીએ, બોલો આનું કેવું કહેવાનું? એમ અંબાલાલભાઈ પટેલ એ ખેડૂતોને વાંધો નથી, વિજ્ઞાનવાદીઓને વાંધો છે. અરે જબ મિયા બીબી રાજી તો ક્યાં કરે કાજી, તમને શું વાંધો છે? પણ નહીં, વિજ્ઞાનવાદી કે આ બધા જ હંબક છે. અને અંબાલાલ પટેલની એક આગાહી હું 100% કહીશ કે ખોટી ઠરી કે હવે હું આગાહી કરવાનું નહીં કરું. આગાહી બંધ કરી, એ આગાહી ખોટી પડી. મેં ત્યારે કીધું તો નહીં થાય, કારણ કે લાખો કિસાનો, આપે જે કીધું જીગર સર એવી રીતના જ લાખો કિસાનો અંબાલાલ પટેલની આગાહી ઉપર
ભરોસો કરે છે, અને એ ભરોસો અઠ્ઠે ગઠ્ઠે નથી. એની પાછળનું પણ સાયન્સ છે, આપણું ભૂગોળ છે, ભૌતિક શાસ્ત્ર છે, અને બાકી બધા પ્રાચીન ગ્રંથો છે. આપણા જે ઋષિ મુનિઓએ જે ગ્રંથો આલેખા છે અને જે અવતરણો ટાંક્યા છે, જે સંકેતો આપ્યા છે, એનો સરવાળો છે. એમને અંબાલાલભાઈ ને કઈ સવારે ઉઠીને સપનું આવે કે કાલે અહીંયા સુનામી જેવો વરસાદ થાય કે દુષ્કાળ પડે, એવું નથી હોતું. એટલે વિજ્ઞાનવાદીઓને તો એટલે આ બધી પરિસ્થિતિ મેં કીધું સોશિયલ મીડિયા જસ્ટિસ, કે કોઈને કાંઈ લાગુ પડે કે ન પડે, વચમાં ત્રીજા જ માણસ ખાપકે અને ચર્ચાના ચકડોળે ચડે અને ડિજિટલ ફ્રેન્ડ બને ને ડિજિટલ શત્રુ બને ઓનલાઈન. કોઈ હરામ બરોબર તમને મને કોઈ ઇધર ઉધર આમ સ્પર્શ કરે તો ઓનલાઈન અને બસ મારી નાખું, કાપી નાખું. અમારે ત્યાં અહીંયા રાજકોટ નાનું ગામ છે, આમ તો શહેર સુંદર છે, પણ તમે જો ચૂંટણી હોય, ચૂંટણી હવે હોય સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી, અને એમાં કોઈ ગલી ખાતરું હોય, ન્યાય એની ઓલી રેલી કે મીટિંગ હોય, સભા હોય, એ ઊંચી ઉજારા કરીને ન્યા બે ચાર બાકડા મૂકીને માઇક પણ માંડ હાલતું હોય એવું માઇક હોય, તો બોલે શું ખબર કે બૂઝ સાંભળી લે. પણ બૂઝ ક્યાંથી સાંભળે? હવે ઓલા એમ કે માઇક હરકું કરો, અમને નથી સંભળાતું. બૂઝ તો પછીની વાત છે. એટલે આ થઈ સોશિયલ મીડિયાનો જમાનો. એટલે હવે શું થઈ ગયું છે સાહેબ, કોઈ વસ્તુ ઇન્ડિવિજ્યુઅલ રહી નથી. તમે જે બોલો છો એ જીગરભાઈ નું વૈયક્તિક વલણ છે એમ નહીં. જીગરભાઈ બોલ્યા એટલે એની પાછળનું જે પ્લેટફોર્મ છે, એશિયાનું સૌથી જૂનું દૈનિક મુંબઈ સમાચાર, તો એમ કે એનો મત છે એટલે પાડી દો. હવે બધા જ લગતા થાય છે ને કે ભાઈ આ અમારા જે પેનલિસ્ટ જે વાત કરે છે એની સાથે અમારી સંસ્થા સહમત છે, જરૂર નથી, એનો પોતિકો મત છે, એ જે થાય છે. એમ હવે એવું જ થશે જે રીતે અત્યારે વિડીયો બાજી થઈ રહી છે. વિડીયો બાજી, ગાંધીગીરી શબ્દ તો વિડીયોગીરી શબ્દ વાપરું, વિડીયોગીરી, કે તમે કઈક બોલો મને કઈક ખરાબ લાગે એટલે હું તમારી પાસે માફી મગાવું. મારું પોતાનું હું વજન છે એ કઈ જોવાનું નહીં. જીગર સર માફી માગે, પણ કોણ માગે માફી? તમે જુઓ તો ખરા, ક્યાં કોકની કક્ષા, ક્યાં કોકની કક્ષા. હવે હું જગતગુરુ શંકરાચાર્યની ભૂલ કઈ રીતે કાઢી શકું? મારી કઈક લેવલ તો હોવું જોઈએ કે નહીં? રમેશભાઈ, પૂજ્ય રમેશભાઈ ઓઝા, પૂજ્ય ભાઈ શ્રી, એની ભૂલ અથવા તો એની અંગે કઈ મોરારી બાપુ કે તો સમજી શકાય, રાઈટ? પછી કલ્યાણજી આણંદજી વિશે લક્ષ્મીકાંત પ્યારેલાલ ક્યાંક બોલે તો સમજી શકાય. પણ હવે મારે કાંઈ લેવા કે હું એમ માનું કે માઇકલ જેક્સન એમ કે ડાન્સર નથી, તો બહુ કરી તો શું ફેર પડે માઇકલ જેક્સન ને? એમ કહું. એમ હવે જે આ બધું, હા, તમે ગમે તે જે ઉતરી આવ્યું છે, જે ચલણમાં છે, એટલે હવે તો લોકોએ કેવું પડશે કે સત્યનારાયણની કથા કરવી હોય ને તો એક ગરીબ બ્રાહ્મણ હતો ઈ બોલવાની મનાઈ, એક ગરીબ એક્સ મેન હતો એને વાય મેને આમ કીધું, ઝેડ મેને તેમ કીધું, અને ડબલ્યુ ફલાણે આમ કીધું. હવે આવું કરવું પડશે, કારણ કે કોઈ પણ બાબત તમે બોલી નથી શકતા. એટલે આને આપણી અમારે અહીંયા દેશી ભાષામાં ચોવટ કહેવાય, ચોવટ. પેટ ચોળીને સૂળ ઊભું કરવું. કારણ કે સોશિયલ મીડિયામાં જે અત્યારે થઈ રહ્યું છે પ્રસંગોપાત, આપણી બધી તમે શરૂઆતમાં કીધું, મેં શરૂઆતમાં કીધું, કોકરોચ પાર્ટીના આગમનથી માંડી ને ઠેઠ અત્યાર સુધી માયાભાઈના કે હીરાભાઈ સોલંકીના વિવાદ સુધી કાંઈ નિષ્કર્ષ આવે છે? કશું જ. અને આપણી માનસિકતા કેવી છે? સમસ્યા એમને રહીએ, જે તે સમસ્યા આપણે ઉકેલ નથી માંગતા, આપણે નવી સમસ્યા માંગીએ એટલે જૂની ઉકેલાઈ ગઈ, વાત થાય પૂરી. એવી આપણી માનસિકતા થઈ ગઈ છે. જી સર. જી, આપે ખૂબ સરસ રીતે વાત કરી. ખાસ કરીને આ સોશિયલ મીડિયામાં જીવતો સમાજ પોતાના સમાજને પોતાના પરિવારથી જાણે દૂર થતો હોય ને તેવું લાગી રહ્યું છે. કારણ કે વોટ્સએપ યુનિવર્સિટીનું જ્ઞાન લગભગ કિશોરોથી માંડીને, બાળકોથી માંડીને મોટેરા સુધી પહોંચી ગયું છે. માળા ફેરવવાની ઉંમર હોય પણ સ્ક્રોલ થતી હોય આમાં બગીચામાં બેઠા બેઠા, ત્યાંથી માંડીને બાળક સુધી. હવે આ જે વળગણ લાગ્યું છે તેના માટેની પોલિસી અલગ અલગ દેશોએ તો કરેલી છે. ઇંગ્લેન્ડે કરી, ઓસ્ટ્રેલિયાએ કરી છે, અલગ અલગ દેશોએ તેના પર ગંભીર રીતે
ચર્ચાઓ કરી છે. આપણા દેશે પણ આપણી સરકારે પણ તેના વિશે લગભગ 12 મહિનાથી પોલિસી ઘડી છે. હું સવારે એક રિપોર્ટ વાંચતો હતો, અમલમાં નથી આવી શકતું. જુઓ, દરેક બાબતો છે ને એ તમે કે હું આપણે આપણી લક્ષ્મણ રેખાની ભીતરમાં રહેવું પડે તો જ મેળ પડે. આ કાયદા કાનૂનથી ઓછી સંભાવના છે, કારણ કે જેટલા કાયદા એટલી છટકબારી. આપણું બંધારણ વિશ્વનું સૌથી મોટું બંધારણ ગણાય છે, પણ જો એની છટકબારીઓ જે શોધીને એનો જો તુલના કરવામાં આવે તો વિશ્વનું એનાથી પણ મોટી આપણે છટકબારીઓ શોધી છે એવું ગ્રંથ બને, ડબલ ત્રબલ. તો જગત આખામાં એવી એક માનસિકતા હોય છે કે તમે કાયદાને કઈ રીતે ચેલેન્જ કરી શકો. પરદેશમાં અને મોટા ભાગના વિકસિત રાષ્ટ્રોમાં શું છે, ફોલો ધ રૂલ્સ, એને ઈ લોકો બેસ્ટ નાગરિકત્વ માને છે. કાયદાને અનુસરવું, ફોલો ધ રૂલ્સ, કાયદાને અનુસરવું, એને ઈ લોકો બેસ્ટ સિટીઝનશીપ માને છે, નાગરિકતા, કે આપણી ફરજ. આપણે અહીંયા છે ને કેવળ ને કેવળ અધિકાર ઉપર વધુ વજન મૂકીએ છીએ. ટિકિટ લીધી એટલે મને તમારે બસમાં બેહવા દેવો જોઈએ, એ આપણો અધિકાર છે. પણ બસને સાફ સુથરી રાખવી જોઈએ, થૂકવું ન જોઈએ, બીડી ન પીવી જોઈએ, સીટમાંથી રબર ન કાઢી લેવું જોઈએ. છોકરો 7-8 વર્ષનો હોય તો 6 વર્ષનો કઈ અડધી ટિકિટ ન લેવી જોઈએ. આ આપણી ફરજ બજાવવાનું નહીં. બસ મેં ટિકિટ લીધી એટલે મને બેહવા દો, કેમ મને બેહવા નથી દેતા? આપણે અધિકાર તરફ જઈએ વધારે પડતા. અને પશ્ચિમી જે વિકસિત રાષ્ટ્રો અત્યારે જગતના નકશા પર છે એ લોકો ફરજ તરફ જાય છે, અધિકાર પછી. અને સવાલદાર પ્રજા હોય એને જ જવાબદાર તંત્ર મળતું હોય છે. પણ એ સવાલ કરનારાની નીતિ અને નિયમ એને પણ પાલન કરવાની તૈયારી તો હોવી જોઈએ. એટલે આમ તમે જે કહો છો કે આપણી સરકારે પણ આ ડિજિટલાઇઝેશન થઈ ગયું, એક તરફ ડિજિટલાઇઝેશન આપણે બહુ પ્રાધાન્ય આપી રહ્યા છે, બધું ઓનલાઈન થાય. તમે ને હું રીંગણા લેવા જઈએ શાક માર્કેટમાં તોય આપણે ઓનલાઈન જ એના QR કોડ થી પેમેન્ટ આપીએ છીએ, અને ડિજિટલાઇઝેશન કહે છે. પણ સાથોસાથ પછી આ જે બધી આવે છે, મોબાઈલ ની બધી જે આવે છે, હવે એના ઉપર નિયંત્રણની વાતો આવે છે. હવે તમે ને હું બે જાણીએ છીએ એનું નિયંત્રણ આમ પણ અસંભવ છે. કારણ કે તમે એમ કહો કે 6 વર્ષના છોકરાના હાથમાં મોબાઈલ ન દેવો, અથવા તો પ્રાથમિક શિક્ષણ પૂરું ન થાય ત્યાં સુધી મોબાઈલ ન દેવો. હવે મોબાઈલ વગર તમને રેફરન્સીસ અત્યારે ક્યાં પેલા જેવું શિક્ષણ છે કે તમને ગ્રંથથી માંડીને ગુરુદેવ સુધી પાસેથી રેફરન્સીસ મળે? તમારે જેમિનીમાં જવું પડે, ગૂગલમાં જવું પડે, ને બાકીના જે સોર્સિસ હોય એમાં જવું પડે. હવે એ તો મોબાઈલ સિવાય છૂટકા નહીં. અને તમે તમારા સંતાનને 7 વર્ષનું માનીને કે 8 વર્ષનું માની અને સંતાનને તમે મોબાઈલ ન આપો, તો મારો છોકરો જવાન હોય એ તમારા છોકરાને બગાડી ન શકે? એ તો આપે કે ના આપે? એ તો આને છટકબારી કહેવાય. એટલે આ બધી બાબતો જે છે, આપણું ગ્રંથ મેં કે બંધારણ જેમ છે ને સૌથી મોટું, છટકબારી ઈથી મોટી છે, સમજી દો. એટલે આનો અંતતઃ તો શું થાય? કાયદા કાનૂનથી કાંઈ ન થાય, કાયદા કાનૂનથી ન થાય. મંદિરમાં પગરખા પહેરીને ન જવાય ઈ બોર્ડ હવે લોકો લખતાય નથી. એક જમાનામાં લખતા હતા કે અહીંયા બીડી પીવી મનાય છે, બસમાં લખવામાં આવતું હતું ધૂમ્રપાન મનાય છે. હવે જુઓ, મોટા ભાગની એસટી બસમાં મૂકવામાં નથી, લખવામાં નથી આવતું. લોકો સમજે છે કઈ પીવાય જ નહીં, સમજી લો. અને કોઈ બીડી પીવે તો બાકીના ઉતારું બધા એના સામું જોઈને એટલી તિરસ્કૃત નજરથી જુએ કે ઓલો શોભનો મારો બીડી ઠારી દે, સમજી લો. ઈ થઈ માનસિકતા, એટમોસ્ફિયર, તમારી મારી માનસિકતા. એ જો માનસિક ભાવ પ્રગટ થાય, આપણે આપણા સંતાનોને જ્યાં સુધી, હમણાં ગુજરાત સરકારે એવું મેં સાંભળ્યું છે છાપાઓમાં આવેલું કે સેક્સ એજ્યુકેશન પણ આપશે. પણ આપની જાણ ખાતર એ બાવાના બે બગડ્યા જેવું થાય. જે ખરેખર આમાં શું છે, વિકૃતિ લઘુમતીમાં હોય, સંસ્કૃતિ બહુમતીમાં હોય. તમે ઈ વિકૃતિને ટાર્ગેટ કરી અને જો કરશો તો જેને ખબર નથી એને ખબર પડશે કે બેડ ટચ એટલે શું ને ગુડ ટચ એટલે શું. તો એ બહુ સેન્સિટિવ ઇસ્યુ છે. અને તમે જોજો, સારપ એટલે બેસ્ટ, ઈ તમને હંમેશા ઓછી તમારામાં આ વખતે વેસ્ટ તરફ તમને વધુ ઇંતજારી થાય. આ જ ગૂગલ છે, એ નિયંત્રણની વાત શું કામ આવે? કારણ કે એમાં ખરાબી પણ છે. નહીતર ગાયત્રી મંત્ર નથી, છે તો ખરા ને. ગાયત્રી મંત્ર છે, યોગ છે, પ્રાણાયામ છે, દુનિયાભરના આસ્થા સ્થાનકોના લાઈવ ટેલિકાસ્ટ, દર્શનથી માંડીને બધું છે. આપણા ગ્રંથો, ઋષિમુનિઓ, સંસ્કૃતિ, ભાતીગળ, સંસ્કાર ઇત્યાદિ, એમાં ગૂગલમાં ક્યાં કઈ ખામી છે? બધું છે. પણ કારણ કે
વ્યસન હોય ને એને પાંખ હોય, વ્યસન એને પાંખ હોય, સંયમ ને પગ હોય. સંયમ પેદલ ચાલે, વ્યસન પાંખથી ચાલે, દુર્વ્યસન ખાસ કરીને. એટલે નિયંત્રણની વાતો હાલે. પણ એ પણ મારી દ્રષ્ટિએ ભલે સરકાર કરે તો સારું, જેટલું થાય એટલું, પણ બધું જ આપણે સરકાર ઉપર ઢોળી દઈએ તો હું નથી માનતો કે એમાં બહુ સક્સેસ જઈએ. મને ને તમને ખબર જ્યારે પડે કે આ વસ્તુ ખરાબ છે, આપણે આપણા સંતાનોને શું કામ ન કહીએ? અને આપણું શિક્ષણ પ્રથા પણ એવી શું કામ ન હોય કે જેમાં બાપ અને દીકરી કદાચ માન મર્યાદા ખાતર જે વાત ન કરી શકે એ દીકરીને એ વાત આપણી શિક્ષણ સંસ્થાઓમાં કે એમાંથી એને મળી જાય. આ જે ડાયરા સંસ્કૃતિ છે ને જીગર સર, ડાયરા અમારા સૌરાષ્ટ્રમાં, એ ડાયરા સંસ્કૃતિ આ જ છે સાહેબ. બાપ અને દીકરી સાથે બેસીને માણી શકે અને મહરમ ભાષામાં અથવા તો માર્મિક શૈલીમાં સમજી શકે. ખાલી કોક સારો કલાકાર કાંઈક વાત કરે કે બેટા કાંઈ પણ હોય ને, તો જેમ રાણક દેવીને રા નવઘણની વાતો આવતી હોય કે ભાઈ રા રાખીને વાત કરીએ. આ રા રાખીને વાત કરવી, એ એક સેન્ટેન્સ જે છે ને, એ બાપ જ્યારે દીકરીને સામું જુએ ને, દીકરી સમજી જાય પપ્પા શું કહેવા માંગે છે. ઘણી વખત દીકરી મર્યાદાની બહાર કાંઈક બોલી ગઈ હોય કે વર્તન એનું થવા જઈ રહ્યું હોય ત્યારે ગઢવી જ્યારે કહે ને કે ભાઈ રા રાખીને વાત કરીએ, દેવાયત ની જે કથા છે આખી, કે ઉગા એનો પોતાનો દીકરો એને અહીંયા મોકલી દીધો અને નવગણને હાચવી રાખ્યો. એને દેવાયત આટલું જ લખીને મોકલાવ્યું આહીરે કે રા રાખીને વાત કરજે એના ઘરનાને. એમાં એનું ઘરનું બધું સમજી ગયા. રા રાખીને એટલે રા નવગણ, એને રાખીને બાકી વાત કરજે. ઈ એની પત્ની સમજી ગઈ ઈશારામાં, અને ઈશારામાં સમજી એટલે એને પોતાના સગા દીકરાને મોકલી દીધો અને આશરા ધર્મની ચરમસીમા કહી શકાય એવો રા નવગણને બચાવી લીધો. આ એક જ સેન્ટેન્સ તો એક જ છે, રા રાખીને વાત કરવી. એટલી માર્મિક ભાષા છે કે બાપ અને દીકરી, એની દીકરી પણ જો ક્યાંક અવળે રસ્તે જવા જઈ રહી હોય અથવા તો ધારા કરતા વધુ બોલવા જઈ રહી હોય કે બોલી કે કરી ગઈ હોય તો પપ્પા એના હામું જો બેટા રા રાખીને વાત કરવી જોઈએ. આ બધી જ વાતનું સમાધાન એમાં શક્ય છે. આ જે આપણી ભાતીગળ સંસ્કૃતિ પ્રકારનું શિક્ષણ એક જમાનામાં ગુરુકુલ સહિતની શિક્ષા પદ્ધતિમાં હતું. ગુરુકુલ એટલે આપણે અત્યારે જે લાંબા લાંબા ગુરુકુલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વાળા જોઈએ છે એ નહીં, ઋષિ મુનિ ટાઈપના ગુરુકુલ, ઘાસની ને વાંસની જે ઝૂંપડીઓમાં આપવામાં આવતું હતું. કારણ એ એટલા માટે હતું કે સાધન અને સિદ્ધિ એ બે વિરોધાભાસી શબ્દ છે. સિદ્ધિ ને સાધન, સાધન એટલે ઇન્ફ્રાસ્ટ્રક્ચર. તમને બહુ સુખ સુવિધા મળે તો તમે કઈ બહુ સારું કરી શકો એવું જરૂરી નથી. હંમેશા સંઘર્ષમાં, સંયમમાં એવું તમે જો કરો તો તમને મેળ પડે. કૌરવ પાંડવ આપણી સામે છે. પાંડવ પાસે સાધન સંપન્ન હતા અને કૌરવ પાસે તો તમે જુઓ એક બધાના ગુરુદ્રોણ કે આચાર્ય તો એક જ હતા, પણ પાંડવો સુધર્યા, કૌરવો બગડ્યા. શું કામ? સાધન સંપન્ન લોકો હતા. અને અહીંયા આ લોકો પાસે કાંઈ નતું માની લ્યો એટલે એ લોકો માનતા હતા કે ગુરુદેવો, ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર, ગુરુ સાક્ષાત પરબ્રહ્મા તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. એટલે સરકાર ખેર અત્યારે જે નિયંત્રણો મૂકવાની વાત કરે છે સોશિયલ મીડિયાની બદીઓથી આપણા સંતાનોને બચાવવાની, પણ એના કરતા બેટર છે કે સેક્સ શિક્ષણ આપવા કરતા એને સંયમિત જીવન જીવવું, એના શું ફાયદા છે ને એ કહેવાની જરૂર છે. કારણ કે સેક્સ આમે તમને કહું તો એ ઉત્તેજિત અને ઉત્કંઠિત બે વિષયો છે. એટલે જે તમે 6-7 વર્ષના કે 8 વર્ષના તરુણ બાળકને તમે જયારે સેક્સ એજ્યુકેશન આપવાના નામે કાંઈ પણ વાત કરો તો તમારા ક્લાસરૂમમાં એ તમારી મર્યાદા જાળવશે, પણ બહાર તો આખી સૃષ્ટિ એના માટે પાછી આવી જ છે છીછરી. સંસ્કારની તો ક્યાંય દુકાન કે બજાર છે જ નહીં. ત્યાં તો તમે બહાર નીકળો તો તમને ફિલ્મી પોસ્ટર એવા જોવા મળવાના, અને તમારા મોબાઈલમાં જે છોકરાને કાંઈ ખબર નથી એને પછી આ શિક્ષક દ્વારા કહેવામાં આવે, ભલે સેક્સ એજ્યુકેશન નામે કહેવામાં આવે, આશય ભલે સારો હોય, પણ જે બાળકના મનમાં કાંઈ નથી એને પછી તમે ઉત્કંઠિત કરશો કે ફલાણું એટલે શું, ઢીકણું એટલે શું. એટલે મૂળતઃ તમને કહું તો આ જે ડિજિટલાઇઝેશન થઈ ગયું છે એ ખેર અત્યારનો યુગ છે એટલે એને કાંઈ ખાળી શકાય નહીં. આપણી શિક્ષણ પ્રથામાં અંગત રીતે કહું તો એવા મહત્વપૂર્ણ તમામ આયામોનો ઉમેરો કરવો જોઈએ કે જેથી કરીને સંયમિત જીવન જીવવાના ફાયદા શું
અને સંયમિત જીવન નથી જીવ્યા એની કેવી વલે થઈ છે એમ કરો એટલે ઈ સમજી જાય બાળક. એવી રીતે આપણા જીવનમાં જે પ્રસંગો બનવાના છે ભવિષ્યમાં, ધારો કે ધરતીકંપ આવે તો શું કરવું, રાતોરાત ક્યાંક બહુ આપણા કોચિંગ ક્લાસીસમાં જેમ આગ લાગે અહીંયા રાજકોટના ટીઆરપી થી માંડીને સુરતના જે છે તક્ષશિલા કાંડ સુધી, તો આગ લાગે તો શું કરવું, કઈ રીતે બચી શકાય ને શું કરવું. ફાયર બ્રિગેડના જે કેટલાક ઉપકરણો જે બિલ્ડિંગોમાં આપણે જોઈએ છીએ આમ પટ્ટા વાળેલા લાલ કલરના હોય છે, રબરના બેન્ડ વાળેલા, અને એવડો મોટો બાટલો હોય છે, કઈ રીતે ગેસ ઠારવો કોઈને કઈ આવડતું નથી હોતું. એટલે ઈ જે જીવન જરૂરિયાતના વસ્તુ કે ભવિષ્યમાં આ જેને ડિઝાસ્ટર મેનેજમેન્ટ કહેવાય એમાં લોકોને રસ્તો કાઢ એને તાલીમ આપવી જોઈએ બાળકોને. બાળકને સારા નચિકેતા યુવાન એટલે શું, 16 જેને કહેવાય ને બધી રીતે પૂરો, સર્વગુણ સંપન્ન એટલે નચિકેતા. આપણે ત્યાં ડિગ્રીધારી લોકોને બહાર પાડી દઈએ પણ બાકીનું બધું યથાવત રહે. અને પછી ઈ યથાવત છે એટલે શું થાય, એટલે આપણે મૂળ આપણા પ્રશ્નમાં આવીએ તો ઈ થાય કે આપણી માનસિકતા છે ને પ્રાસંગિક બની જાય. આપણે કોકરોચ પાર્ટીની ઘડી ચર્ચા કરીએ ક્યાં સુધી, અમેરિકા અને ઈરાન નો ડખો શાંત પડ્યો ત્યાં સુધી. એનાથી વળી આગળ આવ્યું પેપર લીક નું આવ્યું તો હવે ઈરાન નું ગયું ઘેર. હવે ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામાનું શું થયું, ઈ ડખો પતી ગયો, એ રાજીનામાની ના પાડી દીધી. તો હવે ભાઈ યાંગચુંગ જે છે એ બીમાર 18 દિવસ થયા તો એનું સરકાર શું કરવા માંગે છે, ઈ ડખો પતી ગયો. તો હવે આપણે એમ કે ભાઈ સુરતમાં પૂર આવ્યું છે, સરકાર શું કરે છે એ જોઈ લઈએ. સુરતના પૂરનો ડખો થયો તો અહીંયા હજી ક્યાંક વાવણી પણ નથી થઈ સૌરાષ્ટ્રમાં, તો એ સરકાર જગતના તાતને મદદ કરો, ઈ વાત આવી ગઈ. ઈ વાત પૂરી થઈ તો જેતપુરના વળી કિસાન આંદોલનની વાત આવી. જેતપુરના કિસાન આંદોલનની વાત આવી તો હકાભાઈ નું ને નિલેશ એરવડિયાની વાત આવી. ઈ ડખો પૂરો થયો ક્યાં, માયાભાઈ નો આવ્યો ત્યાં સુધી. આપણે બધા વિષયો ત્યાં સુધી જ લઈએ છીએ. માયાભાઈ નો આવ્યો વિડીયો એટલે હકાભાઈ ની બે છૂટી ગયા. અત્યારે માયાભાઈ લડે છે. માયાભાઈ નો હજી પૂરો હાલતો તો પરાકાષ્ઠા હતા, શિવાભાઈ સોલંકી નો આવી ગયો, માયાભાઈ છૂટી ગયા. ઈ જે છીછરી માનસિકતા છે એ આપણા શિક્ષણ પ્રથામાં ખામી છે. એટલે આપણે તમે હું અત્યારે ચર્ચા કરીએ છીએ, કોઈ મુદ્દો નથી, બધાય મુદ્દા છે આમ તો, પણ સોમવાર મંગળવાર બુધવાર ગુરુવાર એની જેમ આપણે હવે પીરિયડ વાઇઝ થઈ ગયા છે. પેલા એક મુદ્દો, બીજો મુદ્દો ના આવે ત્યાં સુધી એક મુદ્દો ગંભીર, બીજો આવે એટલે ઓલા મુદ્દાનો રાજા રામ જાણે શું થયું હોય. જી સર, એટલે કે ને આપણે અમારે ત્યાં કાનજી બુટા બારોટ બહુ મોટા લોક સાહિત્યકાર થઈ ગયા. એને એ બહુ સરસ કહેતા કે વાતળિયું વગતાળિયું મુજ ઘટમાં ઘણેરિયું, હકડી તળ નવ બેઠ્યું, કે એવી રીતના તળ નવ ફૂગ્યું ત્યાં દૂજી ઉપડ્યું. એટલે કે અમારા ઘટમાં હૃદયમાં એટલી બધી વાતો છે, વાતળિયું વગતાળિયું મુજબ ઘટમાં ઘરે મારા હૃદયમાં એટલી બધી વાતો છે કે એક વાત હજી તો હેઠે તળિયે ન પૂગીતા બીજી ઉકળી. આ સમસ્યાઓ પણ એવી છે, એક સમસ્યાનો અંત નથી આવતો, બીજી કુપળ ફૂટે એટલે ઓલી કરમાઈ જાય. જી જીગરભાઈ. જી સર. એટલે જ આજે આ એક વિચાર આવ્યો કે અનેક મુદ્દાઓ છે, તાજા છે, છતાં પણ ભૂલાઈ ગયા છે અને ડિબેટો અને ચર્ચાઓમાં કદાચ ચર્ચાઈ ગયા છે, પરંતુ નાગરિક જે લોકો જે છે તેને ભૂલતા ધીરે ધીરે ક્રમશઃ ભૂલતા જાય છે અને નવો મુદ્દો બજારમાં આવતો જાય છે. એટલા માટે જ આજે એક ખાસ આ ચર્ચાનું આયોજન કર્યું કે કયા મુદ્દાઓ હજી પણ જીવંત છે કે જેના પર ખરેખર ધ્યાન આપીને કંઈક નિરાકરણ લાવી શકાય. ભલે આપણા રાજ્યનો હોય, દેશનો હોય કે દુનિયાનો હોય, પરંતુ છેલ્લે તો આપણા સુધી તે પહોંચતો હોય છે. ઉદાહરણ તરીકે ઈડન-મિસનું યુદ્ધ, કોઈ ક્યાં વિચારે મારે શું, એ ઈરાન અને ઈરાક અમેરિકા જાણે. અરે ભાઈ, તમારા ખિસ્સા સુધી એ અસર પહોંચશે, એટલા માટે સજાગ તો રહેવાનું છે અને મુદ્દો પૂરો નથી થયો. હજી કહું જીગર સર, જેમ દિવ્ય ભાસ્કર અમારે અહીંયા છાપું છે ને, એ દર સોમવારે નો નેગેટિવ ન્યૂઝ કરીને એક પાનું આપે છે કે પહેલું પત્તું તમે ભાસ્કરનું મેઇન જે હેડલાઇન વાળું હોય છે, તમને પોઝિટિવ ન્યૂઝ, સમાજમાં સકારાત્મકતાની શું વેલ્યુ છે, કોણે કેટલી સકારાત્મકતાથી કામ કર્યું છે ને એ બહુ ભવ્ય રીતે એ બતાવે છે. એવી રીતે આપણે જે ડિબેટ કરીએ છીએ બધી જ ચેનલ વાળા, હું તો કહું અઠવાડિયામાં એક અથવા તો રોજ એક એવી ચેનલમાં ચર્ચા થવી જોઈએ જે સમાજની સારપ છે જેની સમાજની સન્મુખ આવે, કારણ કે પ્રેરણા એમાંથી મળવાની, આ બધા ડખા પિંજણમાંથી નહીં. એમાંથી તો આ જે ક્રાઇમ ફાઇલ કરીને જે કાર્યક્રમો આવે છે ટીવીમાં કે ભાઈ ક્રાઇમ નું, તો તમારે ખરેખર તો સમાજને ચેતવવો જોઈએ કે આવા આવા ષડયંત્રો છે એટલે બચો. એને બદલે એમાંથી પ્રેરણા મળે, ખૂન કેમ કરવું, ને આપણે પછી છાપામાં વાંચીએ છીએ કે હું ક્રાઇમ પેટ્રોલ જોઈને મને આ હુજ્યું કે આમે મારી શકાય એમ, અથવા આવું દુષ્કૃત્ય કરી શકાય. તો ઈ જેમ છે ઉલટી અસર વાળા, એના કરતા ટીવી ચેનલ થી માંડીને યુટ્યુબ ચેનલ છે
કદાચ શનિવારે રવિવારે કે સોમવારે જે દિવસ નક્કી કરે તે, પણ ઉઘડતા અઠવાડિયે કરે તો વધુ સારું, કે એક એવો એપિસોડ એમાં સમાજની વર્તમાન એટલે સમકાલીન સારી વસ્તુ, એ ભૂતકાળ ને ભાતીગળ એમ નહીં, સત્તાધાર ને બાણેજ ને કનકાઈ ને એમ નહીં, અત્યારે છેલ્લા એક અઠવાડિયામાં આ સમાજમાં, ધારો કે મને તમે પૂછો ફોર એક્ઝામ્પલ કે ભાઈ સૌરાષ્ટ્રમાં છેલ્લા એક અઠવાડિયામાં એવું શું સારું થયું જેમાંથી સમાજની નવી પેઢીથી માંડીને બધાએ પ્રેરણા લેવી પડે, તો હું એના વિશે એમ કે કહું. એવું દરેક ઝોનમાં, આપણા ગુજરાતને 4 ઝોનમાં, પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણમાં વહેંચી કાઢો અને ચારેય ઝોન વાળાને કહો કે એક અઠવાડિયાની તમે નોટ કરી રાખજો, આપણે 100 દિવસે એક સમાજનું સારું કામ શું શું થયું છે, શું થઈ શકે એમ છે પ્રેરણાદાયી, એના વિશે ચર્ચા કરજો, કારણ કે લાખો લોકોને એમાંથી પણ પ્રેરણા મળશે. તો બિલકુલ એક આની ઉર્જા ઓર કામ કરશે મારી દ્રષ્ટિએ. અત્યારે લાખો કિસાનો, જે સરકાર 2-3 હજાર રૂપિયાનો હપ્તો આપવા માટે ક્યારે આવશે, અને જગતનો તાત જે આકાશની સામું જોઈને બેઠો રહીએ, એના કરતા એવા કેટલાય પ્રગતિશીલ કિસાનોના મારી પાસે, તમારી પાસે હોય, ગૂગલમાં અવેલેબલ છે, પણ એવા કેટલાય પ્રગતિશીલ કિસાનોના આપણી પાસે દાખલા દ્રષ્ટાંત છે કે એના વિશે જો આપણે ચર્ચા કરીએ તો લાખો કિસાનોને આ સબસિડીની મોહમાયામાંથી મુક્ત થઈ સંઘર્ષ કરીને બિલકુલ ડબલ ત્રબલ મહેનત કરીને પરિશ્રમથી આગળ આવવાની પ્રેરણા મળે. એવું સંસારમાં સંયુક્ત કુટુંબ માટે પ્રેરણા, કરુણા, દયા, પ્રેમ, અહિંસા, શિક્ષણ, પર લોકો માટે પર સેવા, આવા અનેકો આયામો છે સંસારના, જેને કારણે આ જગત હજી જીવવા જેવું છે. આ બધું સરકારને કારણેથી નથી થતું. બીજા બધા જે સજ્જનો જે છે, કારણ કે સજ્જનો બહુમતીમાં છે, દુર્જનો લઘુમતીમાં છે. આપણી કરુણા એટલે એ છે કે દુર્જનોની વાત હંમેશા વિશેષ કરીને આવે, અને પછી કેનારા કહે છે કે આ જગત દુર્જનોની સક્રિયતાથી એટલું દુઃખી નથી જેટલું સજ્જનોની નિષ્ક્રિયતાથી દુઃખી છે. આવા બધા ડાયલોગ ડિલિવરી કરીને આપણે બધા અતિ ઇતિ સિદ્ધ માનતા હોઈએ છીએ, પણ ખરા અર્થમાં સમાજની સારપ એને જો રજૂ કરીએ આપણે, તો જેમ સોમવારે બાકીના તમામ દૈનિકોમાં સમાચાર તો બધામાં હોય જ છે, મારકૂટ, લાટ, ભ્રષ્ટાચાર ઇત્યાદિ, તો દિવ્ય ભાસ્કર શું કરે છે કે ભાઈ ગુડ ન્યૂઝ, એકદમ સુંદર, સારા, કોઈએ સારા વૃક્ષો વાવ્યા છે, કોઈએ માતા પિતાની સેવા કરી છે, કોઈએ કોઈના માટે થઈને પોતાનું જીવન અર્પણ કરી દીધું હોય, કોઈએ શાળાઓમાં સારા પ્રયોગો કર્યા છે, કોઈએ ગૌ સંવર્ધનથી માંડીને પશુ પ્રત્યે કરુણા દાખવી છે, વગેરે વગેરે, જેનાથી આખું જગત પુલકિત બની રહ્યું છે. એવા સારા સમાચારનું હું તો એમ ન કહું, તમે જોજો સાહેબ જીગર સર, હું જે વાત કરું તમે હમણાં એગ્રી થશો, જે દિવસે અખબારો બંધ હોય 15મી ઓગસ્ટ કે 26મી જાન્યુઆરી, સમાજમાં કઈ નથી થતું, સંસારમાં કઈ બધું સ્તબ્ધ થઈ ગયું હોય, એવું તો છે નહીં, ક્રાઇમે થાય છે, બધું થાય છે, પણ બંધ હોય છે અખબારો, એટલે તમે જુઓ બીજે દિવસે જાણે કઈ જગતમાં ખરાબ થયું જ નથી, બધા કિલોલ કરતા હોય છે. તો એક દિવસ છે ને, ભલે અખબાર બંધ ન રાખીએ, પણ જે આ ક્રાઇમ નો ડખો છે, બદમાશીઓ જે છે, એને યા તો હાવ અંદરના પાનામાં ક્યાંક લઈ જઈએ, પણ સકારાત્મક ઉર્જા, જેમ પ્રાણાયામ, કેમ સવારના પૂરમાં રાતના 12 વાગે કે 9 વાગે કોઈને કયો 9 વાગે પ્રાણાયામ નો મેળ ન પડે, સવારે 5:30-6 વાગે પ્રાતઃ કાળમાં એ જેને કહેવાય પ્રાણાયામ તમે કરો તો વધારે સારું. એમ સારી સારી આપણે ગુડ મોર્નિંગ ના મેસેજ સવારે જ મોકલીએ, ને તો મારી ઈચ્છા તો એવી હોય કે તમને સદૈવ મોકલ્યા કરું, પણ એ સવારે શોભે એ રાતે ન શોભે. એટલે આવી એક ડિબેટો રાખી છે. આજે તમે સરસ એક પ્રયોગ તો સુંદર કર્યો છે, એ તરફ એક ડગલું મૂક્યું છે, એ તમને ધન્યવાદ છે કે કાંઈ નથી ને હળવાશથી વાતો કરી, એટલે જ હું આ વાત કરું છું. પણ આપણે એવું છે પત્રકારો એવું કરવું જોઈએ ને કે કાંઈ ન હોય તો ન્યૂઝ ગોતી કાઢવાના. તમે કીધું ને કાંઈ નથી, એ પણ એક ન્યૂઝ છે. નો ન્યૂઝ ઇઝ ગુડ ન્યૂઝ. તો એવું કરીએ કે એકાદી ડિબેટ બધા આવું કરે, સમાજનું સુંદર થાય, ભલું થાય, સર્વદા સૌ સુખી થાવો, સમતા સૌ સમાચરો, સર્વત્ર દિવ્યતા વ્યાપો, સર્વત્ર શાંતિ વિસ્તરો, તો બહુ બહેતરીન કામ થાય. જીગરજી. જી સર. આજનો એક પ્રયોગ છે, અને તે જ પ્રમાણે અલગ અલગ વિષયો, ખાસ કરીને આપે જે સૂચન કર્યું તે પ્રમાણે સકારાત્મક ઉર્જા સૌને મળે તેવા વિષયો સાથે પણ આપણે ચર્ચા કરીશું. આપ મારી સાથે જોડાયા મુંબઈ સમાચારમાં, તે બદલ હું આપનો આભાર માનું છું. ધન્યવાદ સર, ધન્યવાદ.